જામનગરમાં શ્વાન પર ક્રૂરતાપૂર્વક હુમલાનો વધુ એક બનાવ સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ। કામદાર કોલોની રોડ નંગ 2 ખાતે અજાણ્યા શખ્સે હોકી વડે શ્વાનને ફટકાર્યો। ગંભીર હાલતમાં સારવાર હેઠળ જીવદયા પ્રેમીઓ શ્વાનને ક્રૂરતાપૂર્વક માર મારનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સીટીસી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા। જામનગર શહેરમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો વધુ એક નિંદનીય બનાવ પ્રકાશમાં આવ્યો છે। શહેરના કામદાર કોલોની રોડ નંગ 2 વિસ્તારમાં મોડી રાત્રે એક અજાણ્યા શખ્સે રસ્તા પર રહેલા એક વૃદ્ધ શ્વાન પર હોકી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે। મારું નામ પૂજા કતીરા છે। અમે બધા અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ। ફરિયાદ એ છે કે હમણાં અમારે એક ઇન્સિડન્ટ બન્યો છે જેમાં ડોગ સૂતું છે, એનો કાંઈ વાગ નથી અને પેલા ભાઈ આવીને હોકીથી એને મારે છે અને એ વિડીયો વાયરલ થયો છે અને એ એટલું ક્રૂરતાથી મારે છે કે આપણાથી જોવાય નહીં। અને એ જે ડોગ છે જેને માર્યું છે એની કન્ડિશન બહુ જ ખરાબ છે। એ ડોગ બચશે કે નહીં એના કોઈ ચાન્સ નથી। તો વાત એ છે કે આજે ડોગ ઉપર હુમલો કર્યો છે, કાલે કોઈ માણસનું મીન્સ હોઈ શકે, કોઈ નાનું બાળક હોઈ શકે, આવા લોકોનો કોઈ ભરોસો નથી। અને હમણાં થોડાક ટાઈમ પહેલાં બી આવો કેસ થયો હતો કે આવાસમાંથી પહેલા માળેથી કોઈ કૂતરાને ઘા કરીને નીચે ફેંકી દીધું। તો ત્યારે જો કડક પગલાં લેવાના હોત ને તો આજે આ જે બનાવ બન્યો છે એ પાછો રિપીટ ન થાત। એટલે મારી એક જ રિક્વેસ્ટ છે, અમે જે ફરિયાદ કરી છે અને એ જ રિક્વેસ્ટ કરું છું કે કંઈક કડક પગલાં લેવાય એટલે આવી રીતે પાછું રિપીટ ન થાય। અને આ રિપીટ ન થાય એ જ સારું છે, કેમ કે આજે કૂતરું છે, ગાય છે, કાલે તમારું બાળક એ હોઈ શકે છે। અમે સીટીસી ડિવિઝનમાં રજૂઆત કરી છે, ડીવાયએસપી સર સાથે બી વાત કરી છે, અહીંયા બી રજૂઆત કરી છે। અમે લેખિતમાં બી આપ્યું છે અને અમને રિક્વેસ્ટ બી કરી છે કે કડકમાં કડક પગલાં લઈએ અને એમને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે। એમને કીધું છે કડકમાં કડક પગલાં લેવાશે। તો હવે જો આવા કેસ ન થાય એનો મતલબ કે કડક પગલાં લેવાના છે અને જો રિપીટ થાય તો નથી લેવાના।